ભાવનગરની અંદર ઘણા સમયથી માગણી હતી, ત્યારબાદ અશાંત ધારો લાગુ પડ્યો. હવે ખેલ જોજો, અશાંત ધારો તોડવાની ગુનો માત્ર મુસ્લિમો કરે છે એવું નથી. એટલા જ જવાબદાર એ હિન્દુ સંપત્તિવાળા છે જે રૂપિયાની લાલચની અંદર અશાંત ધારો લાગુ છે એવું જાણવા છતાં પણ સંપત્તિ ખોટી રીતે બાનાખત કરીને કે આડકતરી રીતે વેચે છે. અને કેટલાક દલાલો છે જે એક્સ નામનો વ્યક્તિ હોય છે એની પાસેથી લઈ લે છે અને થોડાક જ સમયમાં વાય નામનો એ વ્યક્તિ લે છે. એ ઝેડ નામના વ્યક્તિને જાણતો હોવા છતાં કે આ ધર્મ કરતાં પેલા ધર્મનો છે, જ્યાં વેચવાની મનાઈ છે, દસ્તાવેજ નથી થતો, ત્યાં કરે છે. પછી ગોઠવણ કરીને દસ્તાવેજ મંજૂર કરાવી લે છે. આ જ પ્રકારનો કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો. ભાવનગરના સિટી સર્વે કેસલ્ટ વિસ્તાર, સિટી સર્વે નંબર 4463નો પ્લોટ નંબર 567A/1 આવે. એનું મકાન ચોપડે દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલની માલિકીનું બતાવતું હતું, જેને અલારખાભાઈ કાદરભાઈ ગીગાણીએ 5 મહિના પહેલાં દસ્તાવેજ વગર 93 લાખમાં વેચાણે આપ્યું. મિલકતની તબદીલી સપ્ટેમ્બર 2025માં મંજૂરી સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટમાં કરી, પરંતુ ફેબ્રુઆરી 2026માં અરજી નામંજૂર થઈ દફતરે કરવામાં આવી. મિલકત તબદીલીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય દર્શરાજસિંહ ગોયલે મકાનનો કબજો અલારખાભાઈને સોંપી દીધો હતો.